શ્યામ એગ્રો જુનાગઢ પ્રફુલભાઈ આજે વંથલી તાલુકાના સાતલપુર ગામે બાપાનું નામ છે, જે મેં ઓડિયો વાયરલ કર્યો હતો. બાપાનો 2 દિવસ પહેલાં ફોન આવ્યો હતો. નામ છે નારાયણભાઈ ચાવડા રબારી. એને સોયાબીનની અંદર સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. આજે દવા છાંટી એને 5 થી 7 દિવસ થયા છે, તો સારું એવું રિઝલ્ટ મળ્યું છે. અને બાપાનો ફોન આવ્યો હતો અને મેં દરેક ખેડૂતને મારા ગ્રુપની અંદર ઓડિયો વાયરલ કર્યો હતો. જે દાદા મને જે વાત કરતા હતા એનો આજે વિડીયો ઉતારવા માટે હું સાતલપુર ગામે આવ્યો છું. તો આપણે એના જે ભાગ્યવાળા જે વેલાભાઈ અને એના શેઠા પાડોશી જે શરમણભાઈ અને બીજા જે શેઠા પાડોશી વિજયભાઈ, તો આજે દરેક લોકો એવું કહે છે કે પ્રફુલભાઈ તમારી દવાનું રિઝલ્ટ સારું મળ્યું. તો આપણે પહેલાં વેલાભાઈ પાસેથી અથવા શરમણભાઈ પાસેથી પહેલાં સાંભળીએ કે શરમણભાઈ, પહેલાં હું હાવથી પહેલાં તમે અહીંયા આ વાડી આટો મારવા આવતા તમે, ત્યારે કેવું સોયાબીન હતું? હા હા બોલો. થઈ આવું નબળું હતું, પીરવું અને કઈ ફૂટ નહોતી અને કઈ વિકાસ નહોતો એમ. અને આ પ્રફુલભાઈ ઘુમરો મારી ગયા અને ડોઝ માર્યો, પછી ઘણો બધો ફેર પડ્યો, કાળું થઈ ગયું, વિકાસ કર્યો અને આમ આખું ખેતર લાઇટમાં આવી ગયું. હા, પહેલાં આ રીતનું હતું અને આની અંદર પણ જો લીલું પાંદ આવી ગયું છે, નવી ફૂટ થઈ ગઈ છે. હાવ પીળું જ હતું અને આ રીતની પોઝિશન હતી. અત્યારે આપણા વેલાભાઈ જે અત્યારે કેવું સોયાબીન થઈ ગયું છે, એક છોડવો લાઈવ બતાવો દરેક ખેડૂતને, એક જ છોડ લાઈવ ઉપાડીને બતાવો કે કઈ રીતનું થઈ ગયું છે. જો દરેક ખેડૂત જોઈ શકો. આ કેટલા દિવસ થયા વેલાભાઈ આ ડિફરન્સ છે? કેટલા દિવસ થયા ને? 5-6 દિવસ. 5 થી 6 દિવસની અંદર આવું રિઝલ્ટ મળ્યું છે. તો દરેક ખેડૂતનો કોઈનો પાક બગડતો હોય હરમણભાઈ, તો અમારો સંપર્ક કરશે તો એને રિઝલ્ટ મળશે ખરું? આજે નારાયણ બાપા વેલાભાઈ કેટલા વર્ષથી અમારી પાસેથી દવા લે છે? 3-4 વર્ષ. 3-4 વર્ષ થયા. તો હું અહીંયા જ્યારે જોઈ અને તમને જે દવા આપું છું તો એનું રિઝલ્ટ તમને કેવું મળે છે? બહુ સરસ રિઝલ્ટ. બરાબર ને? કેટલા દિવસે એવું લાગી ગયું હતું આ દવા છાંટા તો તમને કે આ મારું રિઝલ્ટ મળવા માંડ્યું, એમ કે કુણપ આવી ગઈ, ફૂટ થઈ ગઈ, ડાળીઓ ફૂટવા માંડી? આ જુઓ, દરેક ખેડૂતને હું પાછું બતાવું છું. વિડીયો બાજુમાં લઈ લ્યો. નાઇટ્રોજનની ગાંઠ, તંતુમૂળ બધું જ, આવું કાંઈ હતું જ નહીં. જોઈ શકો તમે દરેક ખેડૂત, જોજો આવું કાંઈ નહોતું. અને આ કેટલા વીઘાનું સોયાબીન હતું આપણું? 30 વીઘા. 30 વીઘાના સોયાબીનની અંદર 90 પંપ દવાના છાંટા અને એ મારો ડોઝ 7,200 રૂપિયાનો ડોઝ હતો. જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે. દરેક ખેડૂતને બતાવો, આમ લાઈવ બતાવો દરેકને. અહીંયા દરેક છોડની અંદર નવું પાન, કુણપ, ફૂટ, વૈધ અને વિકાસ અને મૂળનો વિકાસ પણ સારો એવો થઈ ગયો છે. તો આપણે આ ભાઈ આજે વિજયભાઈ અહીંયા બતાવો વિજયભાઈને. વિજયભાઈ, તમે આ સોયાબીન જોતા હતા ને રોજ? હે, આ રીતનું જ હતું, બરાબર છે ને? અને અત્યારે સારો એવો વિકાસ થઈ ગયો છે, બરાબર ને? તો તમે દરેક ખેડૂતને શું ભલામણ કરો છો અમારી આ દવાનું, આ નારાયણ બાપાને જે રિઝલ્ટ મળ્યું એના વિશે? દવાનું રિઝલ્ટ 100% છે. એમ ને? હા, તો દરેક ખેડૂતને હું આવું જ કહેતો હોઉં છું કે કોઈ પણ ખેડૂતનો જો પાક બગડતો હોય તો એકવાર કોઈ પણ દવાની દુકાનેથી દવા લીધા પછી એકવારમાં જો સુધારો ન આવે તો અવશ્ય અમારો સંપર્ક કરજો. અમારા જે એગ્રો અમે અલગ અલગ ગામની અંદર જે કરેલા છે, જેનું નામ છે શ્યામ એગ્રો કેશોદ, શ્યામ એગ્રો માણાવદર, શ્યામ એગ્રો કણજાધાર, શ્યામ એગ્રો વિસાવદર તાલુકાનું બરડિયા અને શ્યામ એગ્રો માખિયાળા જુનાગઢ તાલુકો, અને મારું શ્યામ એગ્રોટેક જુનાગઢ મધુરમ. મારો મોબાઈલ નંબર છે 9879999327. ફરીને પાછું દરેક ખેડૂતને ભલામણ કરું છું કે તમારો પાક બગડતો હોય તો અવશ્ય અમારો સંપર્ક કરજો, તો તમને 100% રિઝલ્ટ મળશે. સાચી વાત છે ને ભાઈ વિજયભાઈ, હરમણભાઈ? શ્યામ એગ્રોટેક 100% રિઝલ્ટ કરો, 100% દવા લેવા જાઓ. શ્યામ એગ્રોટેક જુનાગઢ.